સંસ્કારી નગરી વડોદરામાં પણ ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના ધાબાઓ પર અનેક લોકો ચડીને ઉત્તરાયણના તહેવારની મજા માણી રહ્યા છે। ભાજપ કાર્યકરોની સાથે સાંસદ પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। ગડિયાડી પોળ ખાતે ડોક્ટર હેમાંગ જોશીની પતંગ ઉડી છે। આજે મકર સંક્રાંતિ છે અને ત્યારે આ પાવન પર્વે સંસ્કારી નગરી વડોદરામાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। વડોદરા શહેરના ધાબા ઉપર કીડિયારું ઉમટ્યું છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ભાજપ કાર્યકરોની સાથે સાંસદ પણ આ પર્વની ઉજવણી કરશે। ગડિયાડી પોળ ખાતે ડોક્ટર હેમાંગ જોશીની પણ પતંગ ઉડી છે। તો આજે મકર સંક્રાંતિ છે ત્યારે આ પર્વ નિમિત્તે અનેક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે યુવાઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પણ રંગાયા છે। સિટી વિસ્તારનું આકાશ પતંગોથી રંગાઈ ચૂક્યું છે। વડોદરાવાસીઓ રંગેચંગે ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યા છે। ધાબા પર માનો મહેરામણ ઉમટ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, આજે મકર સંક્રાંતિનો પર્વ છે, ઉત્તરાયણના પર્વનો કેવો છે માહોલ હાલ વડોદરામાં? અને વડોદરાવાસીઓ રંગેચંગે આ પર્વને ઉજવી રહ્યા છે। આપણે જોઈ શકાય જે પ્રમાણે હાલ દ્રશ્યો આપણે જોવા મળશે કે તેમાં સમગ્ર જે ધાબાઓ છે સિટી વિસ્તારના તેનામાં માનવ મેળામાં ઉમટી પડી હતી એવો નજારો જોવા મળી રહ્યો છે। યુવાનો પણ મન મૂકીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે દરેક ક્યાંક કોઈ નાચી રહ્યું છે તો ક્યાંક કોઈ પતંગબાજો જે પતંગ રસિયાઓ છે તે પતંગ ચગાવી રહ્યા છે તેવી રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સિટી વિસ્તાર છે અને સિટી વિસ્તારમાં અનેરો એવો જે દરેક તહેવારનો જે રહેલો મહિમો રહેલો છે। ખાસ કરીને મહિમાની વાત કરીએ તો એવું છે કે હોળી હોય, ધૂળેટી હોય કે અન્ય કોઈ તહેવાર હોય ત્યાં દૂર દૂરથી લોકો સિટી વિસ્તારમાં ખાસ કરીને આવતા હોય છે। આ એ સિટી વિસ્તાર છે જે મધ્યમાં આવેલો છે અને લોકો જે અત્યાર સુધી જે આ સિટી વિસ્તાર છોડીને જે બહાર રહેવા ગયા છે તેઓ અહીંયા આવતા હોય છે। એમના જૂના ઘરોને એમના મિત્રો વર્તુળો સાથે આવતા હોય છે, ફેમિલી સાથે આવતા હોય છે અને અહીંયા પર્વની ઉજવણી કરતા હોય છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે એક પણ ધાબુ એવું નથી દેખાતું કે જ્યાં કોઈ ન હોય। તમામ જે લોકો છે તે અત્યારે તમામ લોકો છે તે પતંગ ચગાવવા માટે અત્યારે ધાબા પર આવી ગયા છે। સાથે ઊંધિયા જલેબીની પણ મેજવાણી માણી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સવારે તો પવન ન હતો પણ હવે જયારે પવને વેગ પકડ્યો છે ત્યારે તમામ જે પતંગ રસિયાઓ છે તે અત્યારે ધાબા પર જોવા મળી રહ્યા છે। આપણે જોઈ શકાય કે હાલ પવન હોવાથી લોકો અત્યારે પતંગ ચગાવવામાં પણ મજબૂર બન્યા છે। એક બાજુ સ્પીકર અને લોકગીત તેમજ ફિલ્મી ગીતોના ગાયનો ઉપર પોતાની રમઝટ બોલાવી રહ્યા છે। સાથે અનેકો એવા પતંગ રસિયાઓ છે એ પતંગ ચગાવીને પોતે આ ઉજવણી કરી રહ્યા હોય તેવો માહોલ છે। આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે વાત કરીશું। જી, શું કહેશો, ઉત્તરાયણનું પર્વ છે, કેવી ઉજવણી થઈ રહી? અને આજે 11 પણ છે એટલે સારો દિવસ છે અને પતંગ ચગાવવાની પણ બહુ મજા આવે છે। ઘરે તલ ચીકી લાડવાને સરસ ઊંધિયું જલેબી ને બધા પ્રોગ્રામ નાખીને એન્જોય કરીએ છીએ અગાસીમાં, એટલે બહુ મજા આવે છે। ચોક્કસ અગાસી પર તે એન્જોય કરી રહ્યા છે ફેમિલી સાથે છે। સાથે અનેક એવા જે લોકો છે તે અત્યારે આ ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે। જે ધાબા છે તે ધાબા પર માનવ મેળામાં ઉમટી પડી હતી એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આજે સમગ્ર જે સિટી વિસ્તારનું જે આકાશ છે તે પણ પતંગોથી રંગાયેલું છે। તે આપણે જોઈ શકીએ જે પ્રમાણે અવનવી પતંગો જે આકાશમાં ઉડી રહી છે તેવા પણ દ્રશ્યો છે। આપણે જે બીજા ભાઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાથે જે બેન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કારણ કે અત્યારે પતંગ ઉડાવવાના અત્યારે જે પતંગ ઉડાવી રહી છે તેના કારણે તે આવી નથી શકતા। પણ એક વાત ચોક્કસ છે કે ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણનું પર્વ વડોદરા છે, વડોદરાની મધ્યમાં આવેલા જે સિટી વિસ્તાર છે ત્યાં રંગેચંગે ઉજવવામાં આવી રહ્યું છે। લોકો છે જે યુવાઓ છે તેઓ પણ મન મૂકીને ફિલ્મી ગીતો હોય કે અન્ય ગીતો હોય તેના ઉપર પોતે નાચી રહ્યા છે, ઝીલી રહ્યા છે। આ જ પરિવાર સાંજે બપોરનો સમય છે, સાંજે 6 ટકા આતિશબાજીનો પણ નજારો ચોક્કસથી જોવા મળશે। મન મૂકીને ઉત્સાહપૂર્વક આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સિટી વિસ્તારમાં। જી,